ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાના નામ અને તેના મૂળ ઢાંચામાં કરવામાં આવેલા ફેરફારોને ગ્રામીણ આજીવિકા પર થયેલ ગંભીર કુઠારાઘાત ગણાવી તેનો કડક વિરોધ કરવામાં આવ્યો છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તારીખ 27 ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં કામ કરવાના અધિકારને બચાવવા તથા મનરેગાને તેના મૂળ અધિકાર સ્વરૂપે પુનઃસ્થાપિત કરવા માટે મનરેગા બચાવો સંગ્રામ હેઠળ દેશવ્યાપી સામૂહિક આંદોલન શરૂ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવના ભાગરૂપે ભાવનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમજ તેની અમલવારીને કમજોર બનાવવાનો પ્રયાસો થઈ રહ્યા છે, જે ગ્રામ્ય જનતાના રોજગાર અધિકાર સામે ખતરો છે। કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે તારીખ 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને શહેરો સુધી મનરેગા બચાવો આંદોલનનો વ્યાપક પ્રારંભ કરવામાં આવશે। આ આંદોલન દ્વારા મનરેગા કાયદાનો યોગ્ય અમલ થાય અને ગ્રામ્ય મજૂરોને તેમનો અધિકાર મળે તે માટે અવાજ ઉઠાવવામાં આવશે। કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આ કાયદાનો અમલ ન થાય તેવા પ્રયાસો સામે આંદોલનને ગામડાઓથી લઈને શહેરો અને પ્રદેશ સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવશે અને જરૂર પડે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે। ભાવનગર આજે ભાવનગર જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તામાં મુદ્દો એક છે કે યોજના જે છે એ 2005માં મનમોહન સિંહજીની સરકાર થકું આ યોજના અમલમાં આવી, જે કેન્દ્રની વિવિધ યોજનાઓના નામ ફેરબદલ કરવામાં આવી રહ્યા છે। એ પૈકીની એક યોજના મનરેગા યોજના। જયરામભાઈ રાઠોડ, પ્રવક્તા જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાવનગર। કેન્દ્રની સરકાર દ્વારા મનરેગા યોજનાનું જ્યારે નામ ફેરબદલ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે આંદોલનનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે તારીખ 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય સ્તરથી શરૂઆત થાય, ગ્રામ્ય સ્તર, જિલ્લા સ્તર, તાલુકા સ્તર અને પ્રદેશ લેવલે અને રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ પક્ષ આ કાયદાનો જે ફારફેદર કરી રહ્યા છે તેના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે। આ કાયદાના લાભાર્થીઓના હિત માટે અમે ગામો ગામ સુધી જશું। અમારી પાર્ટી દ્વારા જે પત્રિકા વિતરણ છે તે તમામ લાભાર્થીઓના ઘર ઘર સુધી જઈ અને પત્રિકાનું વિતરણ કરશું।